હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું ને? હું પણ એકદમ મજામાં છું. તો આજ જોઈ લો, આજ અમારે વરસાદનું વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો, મોટા ખુટોડા. તો તમે જોઈ શકો છો મિત્રો, જોઈ લો મિત્રો વરસાદની આગાહી. તો તમે જોઈ શકો છો મિત્રો, આ વરસાદનું રૂપ તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો વરસાદ. મારે નેપાળી બાપુની આશ્રમ એકદમ બહુ જ 1 કિલોમીટર દૂર છે, તો છતાં આપણે જો ઝૂમ કરીને બાપુનો ટાવર જોઈ શકીએ છીએ મિત્રો. તો તમે જુઓ 1 કિલોમીટર દૂર છે, તો તમે જોઈ શકો છો ટાવર. જુઓ મિત્રો, એટલો નજીક આવી ગયો છે ટાવર બાપુનો આશ્રમ, સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખુટોડા. અહીંથી મારા ઘેરેથી 1 કિલોમીટર દૂર છે મિત્રો. તો આપણે જુઓ ઝૂમ કરીને લઈ લીધો છે, તો ટાવર તમને બતાતો હોય છે મિત્રો, જોઈ શકો છો. તો જુઓ મિત્રો, એટલો દૂર છે પણ અહીંથી બતાતો પણ નથી, જોઈ શકો છો મિત્રો. જુઓ એટલો દૂર છે મિત્રો, જોઈ લો. જો આજનું વાતાવરણ કેમ છો યુટ્યુબ ફેમિલી બધા જોઈ શકો છો. આ આજનું વાતાવરણ એકદમ મોટા ખુટોડામાં વરસાદ આવવાની ફૂલ સંભાવના છે મિત્રો. તમે જોઈ શકો છો. જો મેઘરાજ અમારી કોઈ મેર કરે તો સારું છે મિત્રો. તો કેમ છો બધા? મજામાં જઈશું. તો આમ તો જોવા વરસાદ પણ તોય છતાં હજી આજની તારીખ સુધી વર્યો નથી મિત્રો. કેમ છો બધા? મજામાં જઈશું અને હું પણ એકદમ મજામાં છું. તો તમે જોઈ શકો છો મિત્રો, જો એકદમ કેવું મસ્ત વાતાવરણ છે, હરિયાળી છે. તો તમે જોઈ શકો છો મિત્રો. જો આવી રીતનું આજનું વાતાવરણ છે મિત્રો. તમે જોઈ શકો છો. જો આ વરસાદ મોટા ખુટોડા ભાઈ, જો મિત્રો જોઈ શકો છો તમે. જુઓ આ વરસાદ કોઈ છતાં હજી વરસ્યો નથી મિત્રો, અને આવવાની સંભાવના પણ લાગે છે. જો વાવેળ આવી છે, પવન બહુ જ ઉડી રહ્યો છે મિત્રો. તો તમે જોઈ શકો છો. જુઓ આજની વાતાવરણ એકદમ સ્વસ્થ નથી. જોઈ લો વાવેળ આવી ગઈ છે મિત્રો. તો ગાંજવાનો પણ ચાલુ થઈ ગયો છે મિત્રો. તો ફાઇનલી બ્લોકમાં બિના રહીજો મિત્રો. તમારું હાર્દિક સ્વાગત છે. જુઓ આપણે જો બાપુનો આશ્રમ બાજુ આવી ગયો છે વરસાદ, તો તમને ઝૂમ કરીને બતાવી દઈએ. તો જોઈ શકો છો મિત્રો, બાપુનો ટાવર બતાવી રહ્યો છે. તો જોઈ શકો છો મિત્રો. બા જોઈ શકો છો મિત્રો. આ છે મારું ઘર. અહીંયા મેઘરાજાએ આનંદ આજ કર્યો છે. બહુ જ વરસાદની આગાહી છે મિત્રો. મોટા ખુટોડા આવ્યો નથી, વરસાદ આવવાની સંભાવના. એલા પણ આમ જોવો તમે, આ વરસાદ તમે તમારી જિંદગીમાં નહીં જોયો હોય. આમ જોવો ડેમમાં જઈ લો ભાઈ. જો આનંદ વરસાદ ભાઈ હજી આવ્યો નથી, આવવાની સંભાવના છે. તો બ્લોકમાં ફાઇનલી બિનારી જો મિત્રો. તો તમે જોઈ શકો છો કે ફાઇનલી બ્લોકમાં બિનારી જો મિત્રો. જો છાંટા ખરવાનું ચાલુ થઈ ગયું છે. રહી લો આ પવન પણ કેવો ઉડે છે. તો તમે જોઈ શકો છો મિત્રો, પવન બહુ ઉડ્યો. પવન છે મિત્રો. જોઈ શકો છો મિત્રો. તમે જુઓ આ મોટા ખુટોડામાં આ રીતનું આજ વાતાવરણ થઈ ગયું છે મિત્રો. હરિયાળી જઈશું એકદમ એવું, કારણ કે ધોળિયો વરસાદ જ પડે છે મિત્રો. તો ફાઇનલી બ્લોકમાં બિના રહીજો મિત્રો. ફાઇનલી આગળ બિના રહીજો. તો જોજો મિત્રો, વરસાદનું આગમન થઈ ચૂક્યું છે મોટા ખુટોડા. તો અમારા તો તમે જોઈ શકો છો મિત્રો. જાયજો વરસાદનું અમારા બાજુની અંદર ઉગલવાણ ગામ છે. ના બાજુમાં ધાર બતાતી બંધ થઈ ગઈ છે. પછી આ બાજુ જો ચિત્રાહેર છે, શાંતિનગર આવેલું છે અમારા મોટા ખુટોડાને. આ બાજુ શાંતિનગર ના પણ વરસાદ આવી ગયો છે, માવા ડુંગર લગી. તો તમે અત્યારે આપણે અહીંયા બતાવી તો નહીં મિત્રો.
મિત્રો, કારણ કે અહીંથી બહુ દૂર છે અને બધું આમ આડું બતાવી છે અને કરતો આગળ બતાવી દે. જુઓ તો મિત્રો, તો ફાઇનલી તમે બ્લોકમાં બન્યા રહેજો. જો વરસાદ વરસવાનું ચાલુ છે, તો આપણે વરસાદ આવે ત્યાં લગી તમને મારા ફોનનો ટાઈમ બતાવી દઉં છું કે કેટલો મારા ફોનમાં ટાઈમ થયો છે મિત્રો. તો આપણે ફાઇનલી બન્યા રહેજો તમે બ્લોકમાં. તો આ બીજો છે મોબાઈલ, તો એની અંદર તમને બતાવી દઉં છું મિત્રો. તો આપણે ફાઇનલી બન્યા રહેજો કે કેટલો ટાઈમ થયો છે એ તમને બતાવું છું. તો બધાને મને સપોર્ટ કરવાનો છે મિત્રો, કારણ કે હવે મારે હું બહુ જ નજીક આવી ગયો છું મિત્રો. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને મને સપોર્ટ કરતા રહીજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો મિત્રો આપણે ફાઇનલી બનાવી રહ્યો, તો ચાલો તમને બતાવી દઉં છું તમારો વોચ ટાઈમ મોબાઈલમાં કેટલો થયો છે. તો આ છે મારું ખાતું મિત્રો. તો તમે જોઈ શકો છો. આપણે આમાંથી વી જવાનું છે આમાં મિત્રો. આપણે વાય સ્ટુડિયો વી ગયા છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો. આપણે આ ઓપ્શન બધા જો કમાણી કરો એ પણ જો આપણા ઓપ્શન ખુલી ગયા છે બધા મિત્રો. તો મને બધા સપોર્ટ કરજો, તમારો ખૂબ ખૂબ આભાર છે. જો મિત્રો, આ મારો વોચ ટાઈમ છે. તો તમે જોઈ શકો છો મિત્રો. જુઓ કેટલો થઈ ગયો છે, 3500 કલાક થઈ છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો. જુઓ 3500 કલાક વોચ ટાઈમ મારા થઈ ગયો છે. તો તમે બધા મને સપોર્ટ કરજો, તમારો ખૂબ ખૂબ આભાર છે મિત્રો. જો મારો આ વોચ ટાઈમ થઈ ગયો છે મિત્રો એટલો. તો તમે સૌ સપોર્ટ મને કરતા રહીજો, તમારો ખૂબ ખૂબ આભાર છે મિત્રો. તો તમે જોઈ શકો છો. જો આ સબસ્ક્રાઈબ પણ એટલા છે. જો 6821 સબસ્ક્રાઈબ છે, પણ 3500 કલાક વોચ ટાઈમ છે. 500 કલાક ઘટે છે મિત્રો. તો આ તો મારો વોચ ટાઈમ મેં તમને બતાવી દીધો છે મિત્રો. તો ફાઇનલી બધા આગળ બ્લોકમાં બન્યા રહીજો. તો વરસાદ જો આવી ગયો છે, તો આપણે મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ. લેટ હોય જેવી કરવી. તો જુઓ મિત્રો, વરસાદના કોળમાં મીંદડું તો ચા બેઠું છે. તો તમે જોઈ શકો તો મીંદડું પણ હલવાનું છે મિત્રો. જો આ જીસીબી લાવીને એને કાઢવું જોઈએ. જો આ ભાઈ માથે લઈને ઊભા છે, હાર્દિકભાઈ. તમે જોઈ શકો છો મિત્રો. જુઓ મિની બેન, કારણ કે આજ વરસાદનું વાતાવરણ વધારે છે, બળ છે, એના છે બધું આ ખોખામાં મિની બેઠી. તો તમે જોઈ શકો છો મિત્રો. ઘા કરી દે હાલે. જો મિત્રો, ટાટા આવી ગયા છે. ફાઇનલી બ્લોકમાં બન્યા રહેજો. હા, વીડી માં એમાં બહુ વરસાદ સારો હોય. આ જો અહીંયા આવી ગયો ઢોળી. હા હા હા, આમ જોવો. તો ફાઇનલી મિત્રો બન્યા રહેજો. આજની ખુશી કોઈ અલગ છે મિત્રો. બારિશ જો ભગવાને દયા કરી છે મિત્રો. તો તમે જોઈ શકો છો, બારિશ આને વાલી હે અભી. તો મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આ આગમન થયું છે મેઘરાજા. તો આજે તારીખ છે 30/6/2026 મિત્રો. અને આપણે ગયા અઠવાડિયે વરસાદ આવ્યો હતો મિત્રો. તો તે 22 તારીખ હતી અને આજ છે 30 તારીખ. તો તારીખ 30/6/2026 અને વાર છે આજ મંગળવાર. માં મોંગલમાનો વાર છે મિત્રો. મોંગલમાની દયા થઈ જાય. અને હનુમાન દાદાનો પણ વાર છે મંગળવાર. તો હનુમાન દાદાની પણ દયા થઈ જાય. જો મેઘ તાંડવ થાય, મેઘરાજાની પણ દયા સિવાય બધું ખોટું છે મિત્રો. તો ફાઇનલી તમે આગળ બ્લોકમાં બન્યા રહેજો. સ્વાહા. આવો વરસાદ વરસે છે. મમ્મી પણ જો ઠામ ઉટકવા માટે જાય છે મિત્રો. અમારા મમ્મી તો વરસાદનું ફૂલે ફૂલ વાતાવરણ છે. ડિસ્પ્લે આખી પલળી ગઈ છે, તો છતાં તો અમારા મમ્મી ઠામ ઉટકી છે.
તો તમે જોઈ શકો છો મિત્રો, જો મારા મમ્મી ઠામ ઉટકે છે, જો સાની તો તમે જોઈ શકો છો મિત્રો, મોબાઈલ પણ ખોલવા માંડ્યો, સાટા આપણે જો આવવા માંડ્યા છે. તો ફાઇનલી બ્લોકમાં બન્યા રહીજો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે. જો આપણે આડા પડખે પડી ગયા છીએ, તો આજ અમને ખુશી છે કે મેઘરાજા તાંડવ કરવાના છે. બહુ ગરમી હતી એટલા માટે વરસાદ વરસવાનો છે મિત્રો.